ફ્રેન્ડ્સ, જય માતાજી, જય જિનેન્દ્ર બાપા સીતારામ. કેમ છો બધા? મજામાં? આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ સાવરકુંડલા અને ત્યાંથી અમે બધા દીવ સોમનાથની સાઈડ ફરવા જવાના છીએ અને અમે આવી ગયા છે અત્યારે ફાઇનલી પાર્કિંગમાં અને અમારી બસ પણ આવી ગઈ છે. કિંગ મેકર અમે આવી ગયા છે. અમારે જો આ બેની આવે છે, અમારી આ બેની આવે છે અને મારા મમ્મી પપ્પાને ખબર નથી કે હું આવું છું, એટલા માટે કાલ સવારે એના માટે સરપ્રાઈઝ છે કે હું ને માહી બંને જઈએ છીએ. એ બહુ કહેતા હતા કે તમે આવો, પણ હું ગઈ નથી અને ફાઇનલી હવે હું સરપ્રાઈઝ આપું છું. જઈએ છીએ અમે સાવરકુંડલા. અમારી બસ છે. બસમાં બેસી ગયા છીએ અમે. હવે મમ્મી મૂકવા આવ્યા છે અમને. શિલ્પા ભાભી ગોઠવાઈ ગયા નીચેના સોફામાં. અમારા ઉપરનો સોફા આવે છે. હું વિશ્વા અને વેદિકા, હું વિશ્વા અને માહી. માહી કેમ છે મારી? અમારા માહી બેન. બસ ઉપડી ગઈ છે અમારી. હવે અમે માહી કોને ક્યાં જવું છે તારે? નાના ઘરે. ક્યાં જવું છે? નાના ઘરે. અને બધા નીચે પહોંચી ગયા છે. ફ્રેન્ડ્સ, હવે સાવરકુંડલા પહોંચીને તમને બતાવું. અમે હજી બધે ફરવા પણ જવાના છીએ. સવાર પડી ગઈ છે, 7 વાગી ગયા છે. આવી ગયું છે હવે અમારે સાવરકુંડલા. જઈએ છીએ પપ્પાના ઘરે. જોઈ શકો છો મૈસૂર રોડ આવે છે. ફ્રેન્ડ્સ, રિક્ષામાં બેસી ગયા છીએ અને ઘરે જઈ રહ્યા છીએ અમે. ઘરે આવી ગયા. માહી બેન વહી ગયા છે મામા પાસે. ગાંઠિયા આવી ગયા છે ગરમા ગરમ. ચાલો ફ્રેન્ડ, સાવરકુંડલાના ગરમા ગરમ ગાંઠિયા ખાઓ.